ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત અલગ અલગ પાકોનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. હાલના સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોવાના કારણે ખેડૂતોને તેનો ફાયદો થતો હોય છે. ખેડૂતો વર્ષ દરમિયાન એક કરતાં વધુ વિવિધ પાકોનું વાવેતર કરી તેમાંથી વેચાણ કરી લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. મારું નામ ગોયલ સંજયસિંહ રાજેન્દ્રસિંહ, ગામ વડોદ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. હું 10 ભણેલો છું અને 20 વર્ષથી ખેતી કરું છું. હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું અને યુરિયા અને ડીએપી જે જમીનમાં વધારે પડતું નડતરરૂપ થઈ રહ્યું છે એના માટે મને સુભાષ પાલેકરજીના વિડીયા જોયા તો મને એવું થયું કે ચાલો આપણે આમાં ટ્રાય કરવી કે આપણી જમીન સુધરે, આપણું સ્વાસ્થ્ય સુધરે અને બીજાને પણ આપણે સારું ખવડાવી શકીએ. એટલા માટે હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હું દર વર્ષે ઉનાળામાં શાકભાજી, બાજરી અને આવું બધું વાવેતર કરી અને ઉમરાળા તાલુકો, વલભીપુર તાલુકામાં પોતે જાતે નાનું ટ્રેક્ટર અહીંયા પડ્યું, આપણે ટ્રેક્ટરથી વેચાણ વ્યવસ્થા કરું છું અને અન્ય સુરતમાં રહેતા હોય, બહાર રહેતા હોય એ મગાવે તો એને પણ પાર્સલ મોકલું છું. વર્ષ દરમિયાન તો અલગ અલગ પાક વાવેતર કરું છું. આ ગયા વર્ષે મારે 10 વીઘાની તુવેર હતી, 5 વીઘાની મગફળી હતી અને કપાસ હતો. પછી મગફળી કાઢીને આપણે એમાં ચણાનું વાવેતર કર્યું અને તુવેરમાં ભેગા સોયાબીન પણ હતા. આવી રીતે અલગ અલગ આગલા વર્ષે આપણે હળદર ને કપાસનું વાવેતર કરેલું અને મગફળી ને કપાસ મિક્સ પાક કરેલું. આવી રીતે દર વર્ષે અલગ અલગ વાવેતર કરી અને જાતે જ તે વેચાણ વ્યવસ્થાનું આયોજન કરવી છે. હવે પાકમાં તો હળદરમાં ને એમાં કપાસ ને હળદર કરી તો આપણે ગયા વર્ષે 14 મણ જેવો કપાસ થયો હતો વીઘે અને એમાં હળદર હતી તો આપણે 5 વીઘામાંથી 80 મણ જેવી હળદર થઈ હતી. એનું જાતે પ્રોસેસિંગ કરી અને 17-18 મણ જેટલું આપણે હળદર થઈ છે એ જાતે પોતે જ વેચાણ કર્યું હતું. 300 રૂપિયાનો કિલોનો ભાવ રાખી અને જાતે જ વેચાણ કર્યું હતું. આપણે અંદાજિત આપણે બાજરીનું વાવેતર કર્યું હતું તો એમાં આપણે 5 વીઘામાંથી 100 મણ જેટલી બાજરી થઈ હતી. એનો આપણે 1200 રૂપિયા ભાવ રાખ્યો એટલે 20 થી 25 હજાર રૂપિયા ઉનાળામાં એ 1 વીઘામાં મળે. મૂલ્યવર્ધન તો આપણે જે પાક કરતા હતા, ઘઉં કર્યા હતા તો એ જાતે વેચાણ વ્યવસ્થાનું બને ત્યાં સુધી વેચાઈ જાય તો જાતે જ વેચવાનું, નકર કોકને આપવા પડે અથવા ક્યારેક ન વેચાણા હોય તો પછી આપણે યાર્ડમાં પણ આપવા પડે. એટલે હવે ધીમે ધીમે જાગૃતતા વધી છે, એમાં માંગ પણ વધતી જાય છે. વર્ષ દરમિયાન આપણે 2 થી 3 પાક કરવી તો 60 થી 70 હજાર રૂપિયાનું ઉત્પાદન થાય. 2 થી 3 પાક કરવી 80 હજાર રૂપિયા જેવું થાય. અને ઘનજીવામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા અને બધા અર્ક, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, 10 પાણી અર્ક ને અજમાસ્ત્ર ને આ બધા છંટકાવ, છાશ ને ગૌમૂત્રનો ઉપયોગ વધારે કરવી છે. અત્યારે 20 વીઘામાં તલ છે, એમાં 3 વીઘાના પ્રાકૃતિકમાં છે અને બાકીનામાં ખડ વધારે થાય એટલે લેબર વધી જાય એટલે એમાં રાસાયણિક છે. તો એમાં પણ આપણે ઘનજીવામૃત, જીવામૃત અને આ અર્ક એ પણ આપવી છીએ એટલે આપણી જમીન સુધરે. અને ગયા વર્ષે એક મારો વિડીયો બનાવેલો છે કે પાણીનો તફાવત બે બાજુના ખેતરમાં, કે આપણા ખેતરમાંથી એક પણ ટીપું પાણી બહાર નથી જતું અને બાજુના ખેતરમાં કેટલું ભરાણું છે. એ વિડીયો પણ મારી પાસે છે, એ હું તમને મોકલીશ. પછી આપણે શાકભાજી મોડલ 10 વીઘાનું બનાવ્યું હતું તો એમાં પણ રોગ જીવાત નથી આવતી અને બેસ્ટ રીંગણા કે કોઈ પણ વસ્તુ હોય તો ઉનાળે પણ આપણી માંગ વધે એવું સરસ મજાનું શાકભાજી થાય છે.